નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયો સાથે લક્ષ્ય એકેડેમીમાં આપ બધા જ લોકોનું હું પિનાકીન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, સુરત મહાનગરપાલિકાની અંદર અલગ અલગ ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાંની આ એક ભરતી છે રેડિયોગ્રાફિક ટેકનિશિયન. એના માટેનો સ્પેશિયલ વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર થયો છું. આ વિડીયોની અંદર આપણે સ્પેશિયલી આ ભરતી રિલેટેડ વય મર્યાદા શું છે, પગાર ધોરણ શું રહેવાનો છે, લાયકાત શું રહેવાની છે, આ બધા જ વિષયની માહિતી જે છે સ્પેશિયલી મેળવશું. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને એક વખત લાઈક અને શેર જરૂરથી કરજો. વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની અંદર એક ભરતી જાહેરાત કરવામાં આવી છે, જે ભરતી છે રેડિયોગ્રાફિક ટેકનિશિયન. બરાબર છે. આની વય મર્યાદા શું રહેવાની છે, પગાર ધોરણ વિશેની માહિતી અને તમામ શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી આપણે આગળ જોવાના છીએ. વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેની અંદર 45 જેટલી ભરતીઓ માટે પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાંની એક ભરતી છે રેડિયોગ્રાફિક ટેકનિશિયન. વાત કરીએ તો અહીંયા રેડિયોગ્રાફિક ટેકનિશિયનની જે છે એને 14 નંબરની જાહેરાત છે, 14 નો ક્રમાંક છે અને 4 જેટલી જગ્યા, કેટલી 4 જેટલી જગ્યા માટેની ભરતીની જાહેરાત કરી છે. બરાબર છે. આ ભરતીના ફોર્મ તમે ક્યારે ભરી શકો છો તો 1 એપ્રિલ, બરાબર છે, 1 એપ્રિલ 2026 ના રોજ સવારે 11 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ જે છે એ ભરી શકો છો અને 15 એપ્રિલ સુધી, બરાબર છે, 15 એપ્રિલ 2026 ના રાતના 11 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો. કઈ વેબસાઇટ ઉપરથી? સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમે આ ભરતીના ફોર્મ જે છે એ ભરી શકો છો. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા જે છે દિવ્યાંગજનો માટે કોઈ પણ પ્રકારની જગ્યા જે છે એ અનામત રાખવામાં આવેલી નથી, કારણ કે માત્ર 4 જગ્યા છે. એટલે હવે વાત કરીએ અલગ અલગ સૂચનાઓ વિશે. અહીંયા અલગ અલગ સૂચનાઓ આપી છે કે ભાઈ જે લોકો અહીંયા ફોર્મ ભરવાના છે, બરાબર છે, એ ફોર્મ માટે આ ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા, મૌખિક પરીક્ષા, લેખિત ઇન્ટરવ્યુ કઈ રીતે હશે એ બધી જ સત્તાવાર જાહેરાત આગળની નોટિફિકેશનમાં કરશે અને એ બધી જ જવાબદારી જે છે એ બધી જ સત્તા જે છે એ સુરત મહાનગરપાલિકા પાસે રહેવાની છે. ત્યાર પછી જે લોકો આ ભરતીની અંદર ફોર્મ ભરવાના છે એ લોકો પોતાના પરમેનન્ટ મોબાઈલ નંબર જે છે ફોર્મની અંદર નાખે, ઈમેલ એડ્રેસ પરમેનન્ટ નાખે, કારણ કે ભવિષ્યમાં ધારો કે તમને નોકરી લાગે છે તો તમે સરખી રીતે જે છે એ કોમ્યુનિકેશન કરી શકો. બરાબર. ત્યાર પછી જે લોકો પાસે CCC નું સર્ટિફિકેટ નથી એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. CCC નું સર્ટિફિકેટ ન હોય તો તમારે કઢાવી લેવાનું, અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12 ની અંદર જો તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમારે અલગથી કોઈ પણ પ્રકારનું CCC નું સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. બરાબર છે. ત્યાર પછી અહીંયા જે છે અલગ અલગ અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી બધા જ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવી છે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર તમારે જે છે જ્યારે કોઈ પણ તમે ભરતીના ફોર્મ ભરો છો, જે જ ડોક્યુમેન્ટ તમે ફોર્મ ભરવાની અંદર જે છે એ દાખલ કરેલા છે એ જ ડોક્યુમેન્ટ જ્યારે તમે સિલેક્ટ થાવ છો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાવ તો એ જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે એ સાથે રાખવાના રહેશે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા સ્પેશિયલી કીધું છે કે જે તમારા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, ધારો કે કોઈ પણ ઓબીસી માંથી આવતું હોય, SC ST માંથી આવતું હોય તો પોતાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો જે છે એ તમારા ફોર્મની અંદર જે છે એટેચ કરવાનો રહેશે. બરાબર છે. ત્યાર પછી જો તમે સુરત મહાનગરપાલિકામાં અથવા બીજી કોઈ સરકારી અર્ધ સરકારી સંસ્થામાં કામ કરો છો, બરાબર છે, તો તમારે તમારા અધિકારી પાસે સક્ષમ અધિકારી પાસે સ્પેશિયલી એને વાંધા પ્રમાણપત્ર ન હોય એવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ધારો કે તમે આ ભરતીની અંદર નોકરી લાગી જાય છે અને તમે ઓલરેડી એક સરકારી અથવા અર્ધ સરકારી સંસ્થામાં છો, તો જ્યારે તમે હાજર થાવ છો ત્યારે તમારી પાસે એનો રિલીવિંગ લેટર જે છે એ તમારે સુરત મહાનગરપાલિકાને રજૂ કરવાનો રહેશે. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો સ્પેશિયલી રેડિયોગ્રાફિક ટેકનિશિયન માટે કોઈ પણ પ્રકારની દિવ્યાંગની જગ્યા જે છે રાખવામાં આવેલી નથી, પરંતુ આ પ્રકારના દિવ્યાંગો જે છે એ ભલે જગ્યા ન હોય તો પણ એ પ્રકારના દિવ્યાંગો જે છે એ ફોર્મ ભરી શકે છે. બરાબર છે. ત્યાર પછી હવે મેન આવી મુદ્દાની વાત કે ભાઈ અહીંયા જે છે એ રેડિયોગ્રાફિક ટેકનિશિયન છે, એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગે છે, કોણ કોણ લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. બરાબર છે. વાત કરીએ તો જે લોકોએ બેચલર ડિગ્રી ઇન સાયન્સ, બરાબર છે, સાયન્સની અંદર બેચલર ડિગ્રી કરેલી હોય એ બધા લોકો ફોર્મ ભરી શકે છે. સાથે સાથે તમારી પાસે એક્સરે ટેકનિશિયન, બરાબર છે, એક્સરે ટેકનિશિયન નો કોર્સ જે ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવે છે,
આ એક્સરે ટેકનિશિયનનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ, એનું પ્રમાણપત્ર જે છે એ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે, તો જ તમે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો, બરાબર છે. ત્યાર પછી કોમ્પ્યુટરનું જે છે એ તમને જ્ઞાન, બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે, અને હિન્દી અને ગુજરાતી ભાષા જે છે એ આવડવી જરૂરી છે, બરાબર. વાત કરીએ ઉંમર મર્યાદાની, તો ભાઈ તમે 35 વર્ષથી વધુની, બરાબર, 35 વર્ષ સુધીના ઉમેદવારો, 35 વર્ષ સુધીના ઉમેદવારો આની અંદર જે છે એ ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. પરંતુ સરકારના ધારાધોરણ મુજબ જે વય મર્યાદામાં અલગ અલગ છૂટછાટો આપવામાં આવે છે, એ જ પ્રકારની વય મર્યાદામાં છૂટછાટો આની અંદર આપવામાં આવશે. મેન વાત કરીએ પગાર ધોરણની, તો આ ભરતીની અંદર પગાર ધોરણ તમારો 17,500 રૂપિયા, કેટલો? 17,500 રૂપિયા જેટલો પગાર રહેવાનો છે. 3 વર્ષ માટે તમારો પગાર જે છે એ ફિક્સ પગાર ધોરણ રહેવાનો છે. એના પછી લેવલ 6 પ્રમાણે 35,400 થી લઈને 1,12,400 નો પગાર ધોરણ આની અંદર સ્પેશિયલી રહેવાનો છે. યાદ રાખજો 17,500 પગાર ધોરણ છે, 3 વર્ષ માટે ફિક્સ છે, અને ત્યાર પછી ફૂલ પગારમાં આવી જશો, બરાબર છે. ત્યાર પછી તમારે ફોર્મ ભરવા માટે પહેલા શું કરવાનું છે? 1 તારીખે જ્યારે તમારું ખુલશે ત્યારે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જવાનું છે, અને એના ઉપર તમારે જે પહેલી વાર જો તમે ફોર્મ ભરતા હોય તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન કર્યા વગર તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ નહીં થાવ. પહેલી વાર તમારે રજીસ્ટ્રેશન કરી ત્યાર પછીની આગળની પ્રોસેસ જે છે એ કરવાની રહેશે, બરાબર છે. હવે વાત કરીએ તો આના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 9429077607 અને 9327846308. આ નંબર ઉપર તમે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, કોઈ પણ બેચની ઇન્ફોર્મેશન લઈ શકો છો, બરાબર છે. ત્યાર પછી કોઈ પણ સરકારી ભરતી હોય, રાજ્ય સરકારની હોય, કેન્દ્ર સરકારની હોય, કોર્પોરેશનની હોય, બધા જ પ્રકારની નોટિફિકેશન માટે, કોઈ પણ ભરતી માટેની અપડેટ માટે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ ચેનલ છે આપણી, આ ચેનલને જોઈન કરી લેજો, જેમાં તમામ પ્રકારની અપડેટ જે છે એની અંદર આપવામાં આવતી હોય છે, બરાબર છે. તો આશા રાખું છું કે તમને આ માહિતી, રેડિયોગ્રાફી ટેકનિશિયન માટેની માહિતી જે છે એ સમજમાં આવી ગઈ હશે, બરાબર છે. હવે મળીએ છીએ નેક્સ્ટ અપડેટેડ નવા વિડીયોમાં નવી જ કોઈ ઇન્ફોર્મેશન સાથે, બરાબર છે. તો જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.